બનાસકાંઠામાંથી બોગસ તબીબો ઝડપાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બોગસ તબીબની ધરપકડ કરાઈ છે। દાંતા તાલુકામાં 3 બોગસ તબીબો ઝડપાયા। તો કમ્પાઉન્ડરમાંથી તબીબ બનેલા 3 લોકો ઝડપાયા છે। રેડ કરી મોટા બામોદરામાંથી 3 બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે। એસઓજી આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન આ તબીબો ઝડપાયા। પોલીસે સ્થળ ઉપરથી 99,000નો દવાનો જથ્થો જપ્ત કર્યો છે। જે દવાનો જથ્થો છે તે પોલીસે જપ્ત કર્યો છે। દાંતાના અંતરિયાળ વિસ્તારમાં ક્લિનિક ચલાવતા હતા આ 3 શખ્સો, જેમાં પોલીસે 3 શખ્સો સામે કાર્યવાહી કરી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસે રેડ કરી હતી। એસઓજી અને આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું, જે બાદ તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠાના દાંતામાંથી બોગસ તબીબો ઝડપી પાડવામાં આવ્યા છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો દાંતા વિસ્તાર જે છે તે અંતરિયાળ વિસ્તાર છે અને અંતરિયાળ વિસ્તારમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અનેક શખ્સો ત્યાં જોવા મળતા હોય છે। ત્યારે એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન દાંતાનું જે મોટા બામોદરા છે ત્યાં ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા 3 જે શખ્સો હતા તેમને ઝડપી લેવામાં આવે છે। આ મુન્નાભાઈ MBBS 3 ડોક્ટરોને પોલીસે ઝડપી અને તેમના ક્લિનિક ઉપરથી 99,000 રૂપિયા જેટલી કિંમતનો જે એલોપેથી દવાનો જથ્થો હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસ દ્વારા જસવંતજી સોલંકી, પ્રભાતજી ઠાકોર અને મનુભાઈ રાવળ નામના આ 3 જે શખ્સો છે તેમને હાલમાં તો ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની સામે આરોગ્ય વિભાગે પણ હવે તો કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો દાંતાનો જે વિસ્તાર છે તે અંતરિયાળ વિસ્તાર છે, ત્યારે ત્યાં લોકોને ભરમાવી અને પોતાની ઢીકતી કમાણી કરતા આવા બોગસ તબીબો સામે હજુ પણ જો આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો મોટી માત્રામાં આ જે કારસ્તાન છે તે સામે આવે તેમ છે। સ્મિતા, જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રેડ કરી અને મોટા બામોદરામાંથી 3 બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે। કાયદેસરની કાર્યવાહી થઈ છે। એસઓજી આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસે રેડ કરી હતી અને તે દરમિયાન બોગસ તબીબ ઝડપાયા છે। લોકોની આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા હતા, આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।